છોડ, મને રોકવાની કોશિશ નહીં કર. શું કામ? શું કામ? હજી જોરથી બોલ ને આખી શેરીને ભેગી કરે કરી અહીંયા. દે ને ભેગી. આમ પણ તારો જ વાંક છે, મારો વાંક તો છે જ નહીં. શરમ વગરનો તો તું છે. રેવા હે દે ને? ને. વાંક તારો છે, મારો છે વાંક. હા? શું વાંક છે મારો? મારો વાંક છે કે મેં તારી સાથે લગ્ન કર્યા અને બંને બાપ દીકરા બસ મારા પૈસે જલસા કરો છો, બીજું તો કઈ કરવું છે નહીં તમારે લોકોને. કઈ વાંધો નહીં. મારે તારી સાથે કોઈ બહેસ જ નથી કરવી, મારે જવું છે અહીંયાથી. ઊભી રે, શાંતિથી છે ને અહીંયા ને અહીંયા ઊભી રે અને વાત સાંભળ મારી. જો એકવાર મારા ઘરની બહાર પગ મૂકીશ ને તો બીજી વાર મારા ઘરની અંદર નહીં આવી શકે તું. એવું? હા સાચે? હા. થેન્ક ગોડ, થેન્ક્સ ટુ યુ. બહુ સરસ, કારણ કે મારે તારા ઘરમાં આવું પણ નથી બીજી વાર. અરે પણ કેમ આવું બોલો છો? નથી ખબર તમને? નથી ખબર? અરે એક બાપ તરીકે તમારી ફરજ તો નિભાવો. પણ હવે શું નિભાવવાના? અત્યાર સુધી આખી જિંદગીમાં કંઈ નથી કર્યું તો હવે શું કરવાના તમે? એને કહેવાની કઈ જરૂર નથી. અહીંયા વાત કર. ટોક ટુ મી. હા? ન્યા શું કહે છે? ન્યા શેની બરાડા નાખે તું? જે સાચું છે ને એ જ કહું છું. આખી જિંદગી પૈસા નથી કમાવ્યા, બસ ખાલી ઉડાડતા આવડે છે, કમાવતા નથી આવડતું. તો સાંભળ મારી વાત, સાંભળ. જે પણ કોઈ દીકરી પરણીને સાસરે જાય અને કોઈ કારણોસર એનું અને એના પતિનું ના બને અને પાછું પિયર આવવું પડે તો એવી દીકરીનો હાથ કોઈ ચાલતું નથી. સમજી? ચાલશે, મને બધું જ ચાલશે, પણ તારા જેવા છોકરાની સાથે રહેવું હે મને નહીં પોસાય. હા, આમ પણ છે ને આ પગની જૂતી હોય ને એને આમ માથે ચડાવો ને તો પણ એને પગમાં જ પડવું હોય. સમજી? અને સમજી તું ગઈ, પગની જૂતી છો. બધું જ સમજી ગઈ. જો રીતિકા, શું જો રીતિકા? હજી તમને મારી અંદર ભૂલ દેખાય છે? ભૂલ એની હા, જ છે. તમારો દીકરો શું કહે છે એ નથી સંભળાતું? ગાંડો છે. પોતાની પત્નીને પગની ધૂળ કહે છે. ઇજ્જત કરતા નથી આવડતું તને. ઇજ્જત ક્યાંથી કરે? ઇજ્જત કરાવવા માટે પોતે લાયક પણ બનવું પડે. આપણે નથી. લાયક તો બનો. નથી ને હું લાયક? નથી. નથી ને? નથી. તો શું કામ રહું તારા ઘરમાં? છોડ રે. મારો હાથ. કીધું ને રીતિકા, ઊભી રહે તું. છોડ મારો હાથ. આજે ભલે આખી શેરી ભેગી થઈ જતી અને તમારા બેનું કઈ નથી સાંભળવું મારે. રીતિકા, મારી તને હાથ રાહ નહીં જોડું. જોતા. રીતિકા, હાથ જોડું. રોકાઈ જાવ જામાને. મારી સામે તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી પપ્પા. હજી મારા મા બાપે મને એટલા તો સંસ્કાર આપ્યા છે કે હું તમારી સાથે ખરાબ રીતે વાત નહીં કરું, પણ પ્લીઝ મને મજબૂર નહીં કરો. જો હું સાગરને સમજાવીશ. જેટલું મને સમજાવો છો ને એટલું અત્યાર સુધી જો તમે તમારા દીકરાને સમજાવ્યું હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. હું સમજાવીશ એને. બસ તમારે છે ને હવે આને એક શબ્દ કહેવાની જરૂર નથી. તારે જવું જ છે ને, તને ગુમાન છે ને કે તારે તારા બાપની ઘરે જવું છે ને તારો બાપ તને સાચવશે, આ તારો ભાઈ તને સાચવશે, તો જા, જતી રે. અહીંયા છે ને તારી કોઈ જગ્યા જ નથી. ચાલો નીકળો. એ તો મને ખબર જ હતી. સારું, મને મારા ભાઈ સાચવે કે ના સાચવે કઈ વાંધો નહીં, પણ યાદ રાખ હું મરી જઈશ પણ આ ઘરમાં તો કોઈ દિવસ નહીં આવું. ખોટો સિક્કો છે તું, ખોટો સિક્કો. અને ખોટો સિક્કો જેમ દુકાનેથી પરત પાછો આવે છે ને એમ પરત પાછી ન આવે તો ફટ કે જે મને. અરે પણ જા, નીકળ. રીતિકા, સમજાવવું જ બેકાર છે. હવે જા ને નકર હમણાં કહું. એ, શું લાગે છે તને? બીવું છું તારાથી? મોકા નીકળ ને હવે મોખરિયા જેવું મારું હાડું. હા, રીતિકા, જો પાછું આવું હોય તો દરવાજા ખુલ્લા છે ઘરના. હવે જવા દો ને એને. તમે હું બાયલા જેવા કહું છું. હા, આ રીતિકા વહી ગઈ ને, હવે લાય એના ભાઈને ફોન કરી દઉં. હાલો. હા આદિભાઈ. હા બોલો, કેમ છો? હા બસ મજા મજા. હવે હું કહેતો હતો તમને. હા બોલો ને. હા, રીતિકા છે ને હવે ખરેખર હદ વટાવી છો રીતિકાએ. શું કર્યું મારી બેને? લે, શું કર્યું એટલે? અરે જરાક સાંભળો તો ખરા, હું કહેવા માંગુ છું. આદિભાઈ, અવાજ આવે છે મારો? હાલો. હા 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 બોલો. અરે તમારી બેન છે ને આજકાલ બહુ એટલે બહુ નખરા કરે. અરે આખો દી બાજ કરે છે. આ ઘરમાં એક મિનિટે શાંતિ નથી. બોલો. રીતિકા બાધી રહી છે તમારા લોકો સાથે? અને એનું કારણ શું છે એ તમને
તમને ખબર છે? મને ક્યાંથી ખબર હોય? તો સાંભળો, એનું કારણ હું તમને કહું. હા, તમારી બેનને છે ને હા અમારે સોસાયટીમાં એક જગ્યાએ લફરું થઈ ગયું. શું બોલો છો તમે? જો તમે આટલા બધા ગરમ ના થાવ. હા, જે સત્ય હકીકત છે ને એ જ તમને કહું છું. જુઓ, માનું છું કે તમે મારી બેનના સસરા છો, પણ તમે જે વાત બોલી રહ્યા છો એ વ્યાજબી છે અને મારી બેન ક્યારેય એવું ના કરી શકે. હા, જો હું છે ને આટલી ઉંમરે ખોટું ન બોલું. આ જે છે એ સત્ય હકીકત તમને જણાવી રહ્યો છું. કાંઈ અમારી વાંધો નહીં. સોસાયટીમાં એક છોકરા સાથે તમારી બેનને ટાંકો ભીડાઈ ગયો છે અને એના કારણે રોજ અમારા ઘરમાં ડખા થાય છે. હા, તો હું આવું છું તમારા ઘરે. અરે એ નીકળી ગઈ અહીંયાથી બધું લઈને અમને કે મારે તમારી ભેગું નથી રહેવું ને તમે બધા આમ છો ને તમે બધા તેમ છો ને અમને મન ફાવે એવું કહીને ગઈ છે. એટલે નીકળી ગઈ એટલે? અરે ઠેલો લઈને નીકળી ગઈ છે. હવે ત્યાં આવવા નીકળી ગઈ, ક્યાં ગઈ મારો રામ જાણે. એટલે આ તો મારી હું ફરજ બને, મારે તમને ફોન કરીને કહેવું પડે એટલે મેં તમને ફોન કર્યો. જુઓ, તમારે છે ને જ્યારે ઝઘડો થયો હતો ને ત્યારે મને ફોન કરવાની જરૂર હતી. અરે બાપા, રીતિકા ઘર છોડીને જતી રહી ત્યાર પછી તમે જાણ કરો છો મને? અરે બાપા, આવા ઝઘડા તો રોજ થાય છે. આ એક દીનું થોડું છે, આ કેદુનું ચાલુ છે. આ તો મને એમ થાય કે વળી આ બધું આમનામ ભીનું હંકેલા જાય ને તો તમારે બધી વાત પોગાડવી નહીં. પણ આજ તો બધી હદ થઈ ગઈ યાર. આ ઘર મૂકીને ઠેલો લઈને વહી ગઈ. એ કે ના મારે અહીં રહેવું નથી ને તમે બધા આમ છો ને તેમ છો ને. એ ઓલાનું પાછું કહેતી હતી કે હું ન્યાય જાઉં ને મારા ભાઈને ઘરે જાઉં. કે નક્કી થોડું. કાંઈ વાંધો નહીં, અરે હું હું એમ રીતિકા આવે એટલે વાત કરું કાં હું એને મળીને વાત કરીશ. હું તમને એમ કહું આદિભાઈ કે મારા સાગરમાં હું વાંધો હતો કયો? કઈ વાતની ખોટ છે મારા સાગરમાં? રંગે પૂરો, રૂપે પૂરો, હાઇટમાં પૂરો, બધી રીતે શરીરમાં પૂરો. હે જુઓ, મારે સાગર કુમારના વખાણ નથી સાંભળવા. હું મારી બેન સાથે વાત કરીશ ને પછી તમારી સાથે વાત કરીશ. અરે તમારી બેન તો ગમે એમ ખોટું બોલશે અમારા વિશે, બધું ગમે આડું બોલશે. ખોટું ખોટું કેવી રીતના બોલી શકે? અને જે સત્ય હોય એ સામે આવીને જ રહે ને. અરે પણ સત્ય હોય એ સામે આવીને રહે, પણ તમારી બેન જે છે ને એ અમારા વિશે તમને ભડકાવશે. તમને કહે કે મારો હાહરો મારી હારે આમ કરે છે ને મારો ઘરવાળો મારી હારે આમ કરે છે ને તમે માની જાઓ પાછા ને તમે મારી હારે બાંધવા આવશો. જુઓ, તમે અત્યારે ફોન મૂકો, હું કંઈક કરું છું. હા ઠીક છે, પણ તમારી બેન તમને કાંઈ મારા વિશે કે મારા દીકરા વિશે કાંઈ કહે ને તો માનતા નહીં હો. હા હા, હું કરું ફોન તમને. હા, જય શ્રી કૃષ્ણ. મીરા, મીરા, એની સાથે બહેસ કરતા હતા આટલી બધી. શું થયું? રીતિકાના સસરાનો ફોન આવ્યો હતો. શું? એ કહેતા હતા કે રીતિકા ઘર છોડીને નીકળી ગઈ છે. હાય ભાગી ગયા? મારો મતલબ છે કે ઘર છોડીને નીકળી ગયા તો ક્યાં ગયા, શું કર્યું, કઈ કીધું? બિચારા રીતિકા બેન ક્યાંય ગયા હશે નહીં? અહીંયા જ આવતી હશે, પણ એ લોકો એના પર જે આરોપ નાખ્યો છે ખોટો હશે. કહે છે કે રીતિકા વારંવાર ઝઘડાઓ કરતી હતી અને એના કારણે રીતિકા અત્યારે આ ઘર છોડીને જતી રહી છે અને અમારી કોઈ જવાબદારી નહીં. હા, પણ તો નો જ લઈને જવાબદારી. રીતિકા બેન સાચા હોય તો રીતિકા બેન ને ભાગવાની શું જરૂર છે? ઘર મૂકીને ઘરમાં રહેવું જોઈએ, આપણને ત્યાં બોલાવવા જોઈએ. છે હોય તે હું જાઉં છું, રીતિકાને ગોતું અને એની સાથે વાત કરું. શું ગોતું? કે નાની કીકલી છે કે ગોતવા જવાના હોય? જોવો, મારી એક વાત સાંભળો. જ્યાં સુધી આપણે બંને માણસ એને સપોર્ટ કરતા રહીશું ને ત્યાં સુધી એ પોતાનું ઘર ક્યારેય નહીં બાંધે. મારા સિવાય છે કોઈ એનું? હું એની પાસે નહીં જાઉં તો કોણ જશે? મતલબ ચાવી ચડાવશો ને તો ઘર ભાંગી જશે. ચાવી ચડાવવાની વાત નથી. હું મારી બેનને સારી રીતે ઓળખું છું. આ લોકોએ જે કહ્યું ને હું એ જાણીને રહીશ. અને બધી વાત જાણીને પછી જો મારી બેન સાચી હશે તો એને ઘરે લઈને આવતો રહીશ. અને ખોટી હશે તો પણ ઘરે લઈને જ આવશો ને. મુદ્દો તો એ છે કે તમારી બેન આ ઘરે જ આવશે. જરા સમજો મારી વાત. બેનને છે ને માથા પર ના ચડાવો. કાલ સવારે ઊંચ નીચ થશે ને તો નાક કપાઈ જશે બંને માણસનું. અને લોકો શું કહેશે? ભાભીએ કાંઈ શીખવાડ્યું નહોતું. મારી વાત સાંભળો, બેન બાને શોધવા જવા હોય તો જાઓ. તમારી બેન છે કઈ ના તો ન પડે, પણ એને છે ને શાંતિથી પાથીએ તેલ નાખીને સસરાના ઘરે પાછા મૂકીને આવજો. જાઓ. બિચારી નાની આમથી બેનને ગોતવા તો જવી પડે કે નહીં? દૂધ પીતી કીકલી. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં હો. જીવ સાને ફરે છે ગુમાનમાં,
એટલું સરસ ગાતી હો ને તો બે સુર અવાજ કરી નાખો છો મારો. મમ્મી, બે હાથ, ત્રીજું માથું. મારા પપ્પા આ ગીત સાંભળી સાંભળીને ઉપર વયા ગયા. હવે મને કોઈ શોખ નથી કે હું ઉપર જાઉં. એટલે તો એવું કહેવા માંગે છે કે તારા પપ્પા આ ભગવાન પાસે ગયા તો મારા ભજન સાંભળીને ગયા હે? એવું નથી કહેતી. તો? મારા પપ્પા ગયા તો ખરા ને. હવે ભગવાનજીને જઈને કહેશે કે કેટલા સારા સારા ભજન સાંભળ્યા. મમ્મી, હું દુઃખમાં છું. તને એનું દુઃખ પડી ગયું મારા દીકરાને હે? અને એની માં જીવતી અને એની સાથે રહી છે છતાં પણ મારી દીકરી મને એમ કહે છે કે એને દુઃખ છે. શેનું દુઃખ છે? જમાઈ કાંઈ કીધું કે તને? તો શું થયું? મમ્મી, આ ઓલી નપટી કંઈક બોલી કે બાજુમાં ઓલી પાડોશી ખબર છે ને બાજવા નાના? ન જાતી. મારી માં એના ઘરે કૂતરો છે, ક્યારેક છૂટો મૂકી દેશે ને તો બોલતાય નહીં આવડે. કાંઈ ફરક ન પડે. એને છે ને આ છાનું મને ઇન્જેક્શન મારી દેવાનું એક દિવસ ઘેરનું. છાનું મને પડ્યો રહી. કૂતરાને હા, ડોક્ટરને બોલાવીને હું નહીં. આટલા બધા ઘોડા શું કામ દોડાવે છે મગજના? પાછી આવીને આપણા ઘરમાં આ રસોડામાં ઊભી રહે એટલે હું વાત કરીશ. ખબર છે ગુસ્સો કેમ કરે છે? પણ શું થયું છે મને કેસ? કહો, શું થયું? અમે દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે? તને ખબર છે? ના રે ના, એટલે જ કહું છું કે સાંભળ. સાંભળું છું, બોલ. શેનું દુઃખ થાય છે અને મને શું ખબર નથી? મમ્મી, હા, મારી નણંદ પાછી આવે છે. નણંદ? શું કામ પણ? અરે મને શું ખબર? આદિત્ય કાંઈ જરૂર નથી, કાંઈ જરૂર નથી. તારી નણંદની અહીંયા કઈ જરૂર નથી. એ તો મને ખબર છે, પણ આદિત્ય છે ને ભાઈ રહ્યો ને ગમે એમ તો મોટા ઉપાડે લેવા જતો રહ્યો છે. પણ તું તો એની ભાભી રહી ને હે? તો તારી નણંદને કહી દેવાનું. આમ જો દીકરીને એકવાર વિદાય કરી દે ને પછી એને સાસરે જ રહેવું પડે. ગમે એટલું દુઃખ થાય અને ગમે એવું જમાઈ કે છતાં પણ દીકરીને પિયરમાં અવાય જ નહીં. મમ્મી, હા, મારું ન ચાલે. આદિત્ય એનો ભાઈ છે. કેમ નો ચાલે? હે હે આ તારી સાસુ હોત તો અહીંયા આવત, તારી નણંદ અહીંયા આવત તો છે ને એ મારી સાસુને લઈ જાત. મારી વાત સાંભળ સાસુ મમ્મી. લઈ જા. એટલે તું મને એમ કરીને કહેવા માંગસ એમ ને હું તારી હારે રહું છું એટલે ને? કાંઈ વાંધો નહીં. પોતાની નણંદના લીધે તું હવે મને કહીશ એમ ને? મમ્મી, જા, તારી હારે નથી બોલવું મારે. કેમેરાની બહાર નીકળી જઈશ. અહીંયા ઊભી રહે. હા, તો એમાં એવું છે કે સીસીટીવી કેમેરા લગાડ. મારે વાત નથી કરવી, હું જાઉં છું. ના મીરા, કહી દે શું કામ હતું. મમ્મી, તું મને આઈડિયા આપ કે શું કરું. મારી નણંદ અહીંયા આવશે ને તો મને નહીં ગમે. મારે શું કરવું જોઈએ? તારે એ કરવું જોઈએ કે તારે આદિને છે ને પ્રેમથી સમજાવવું જોઈએ કે ગમે તેમ થઈ જાય, જો તમારી બેન અહીંયા આવીને તો મારે સાંભળવું પડશે કે એની ભાભી એને કંઈ શીખવાડ્યું નહોતું અને મા વગરની બાપ વગરની દીકરીને આવા સંસ્કાર આપ્યા હતા. તો હું એક કામ કરીશ, હું બધી વાતમાં જમાઈનો જ પક્ષ લઈશ. યસ, હું આ જ કહેવા માંગતી હતી કે તારે હંમેશા તારે નણંદ તરફ નહીં બોલવાનું, તારે તારા નંદોયા ભાઈ તરફ જ બોલવાનું કે તારા સાગરભાઈ ભગવાનના માણસ છે પણ તારા નણંદને એને રહેતા નથી આવડતું એની હારે. બરાબર. તો હવે ગમે ત્યારે ઝઘડો થશે ને તો પક્ષ લેવાનો સાગરભાઈનો. હા, બસ સાગરભાઈના પક્ષમાં જ તારે બોલવાનું. અને જો ભૂલે ચૂકે તારી નણંદના પક્ષમાં બોલી તો સમજી લેજે તું ફસાય. બોલું જ નહીં ને, પણ બોલું જ નહીં. થેન્ક યુ મમ્મી. જા, ગીત ગાવાનું કન્ટિન્યુ રાખ. જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ભાઈ, હું સોરી ભાઈ. મેં ક્યારનો તને ગોતતો હતો. છેલ્લે તે મારો ફોન ઉપાડ્યો એટલે ખબર પડી. આવી રીતના કોઈ કરતું હશે. મારો તો જીવ અદ્ધર ચડી ગયો હતો કે પણ ભાઈ, મને નહોતી ખબર કે અમારા સસરા તમને ફોન કરશે. હું તો તમને ફોન પણ નહોતી કરવાની. મને તો કઈ નહોતી સમજ. ગાંડી થઈ ગઈ ક્યાં છું. જાઉં? તું મને ફોન ન કરે તો કોને કરે? અરે ગમે તે થયું હોય તારે મને જાણ કરવી જોઈએ. ઘરમાંથી તે પગ બહાર મૂક્યો તો તારે મને કહેવું તો જોઈએ ને કે હું ઘરમાંથી બહાર નીકળી ગઈ છું. કેવી રીતે કહું ભાઈ તમને? તકલીફ શું છે? અને તું અહીંયા આવીને શું કરવાની હતી? તો ઘરે આવતું રહેવાય ને. ઘર તારું નથી, તારા ભાઈનું ઘર નથી.
એવું નથી ભાઈ, પણ તમે મારી જગ્યાએ રહીને વિચારો ને, આવી રીતે સાસરીઓ છોડીને હું પાછી ત્યાં આવું તો કેવું લાગશે? લોકો વાતો કરશે જ ને. હા, તું એ બધો વિચાર કરે છે, પણ આ બધું બન્યું કેવી રીતના? ઘરમાં થતું તું શું એ તું મને જણાવીશ? ભાઈ, આ સાગરને બોલી બોલીને થાકી ગઈ કે કંઈ કામ ધંધો કરે, પણ એ મારી વાત જ નહોતા માનતા. એમને તો બસ હું જે કંઈ પણ કમાઉં છું એ બધું લઈને એના પર મોજ કરવા હતા. અને સાથે સાથે અમારા સસરા એ પણ એમનો પૂરેપૂરો સાથ આપતા હતા એ બધી વસ્તુઓમાં. આ ઘરેથી પરચુરણનું કામ કરતી, એના પરથી ઘર ચાલતું, અને એ બધું તો ઠીક છે. હમણાં મને ખબર પડી કે સાગરનું લફડું ચાલે છે. તારા સસરા તો કઈ બીજું કહેતા હતા. એને તો તારું નામ દીધું. સોસાયટીમાં તારે કોઈ સાથે હે ભગવાન, મને એવી નહોતી ખબર કે મારા સસરા આવી વાત કરશે. ભાઈ, એવું કઈ નથી. જો હું અત્યારે તારા સસરાને ત્યાં જ આવું છું અને સાગર કુમારને બરાબર રીતનો પાઠ ભણાવું છું કે તમે લોકોએ જે રીતના મને વાત કરી હતી એવું કાંઈ નથી, પણ તમે લોકો મારી બહેનને હેરાન કરો છો. એ ઘરેથી કામ કરીને રૂપિયા કમાય છે ને તમે એના રૂપિયા પર આરામ કરો છો. અરે બાયુની કમાણી ખાઓ છો તમે, પોતાની જાતને મર્દ કહો છો. તું ચિંતા નહીં કર, હું જાઉં છું હમણાં. નહીં ભાઈ, જુઓ, તમે શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ? તારા ઉપર આવો આરોપ નાખ્યો છે અને હું શાંત થઈ જાઉં? ઉલટાની બધી જ વાત એ લોકોએ ઊંધી કરી, બધો વાંક તારા પર ઢોળી દીધો અને મને છેલ્લે ફોન પર એવું કહ્યું કે કંઈ પણ થાય તો મારી જવાબદારી નહીં, તમારી બેન ઘર છોડીને જતી રહી છે. મારી બેન ઉપર મને એટલો તો ભરોસો હોય કે નહીં કે એ કોઈ દિવસ કઈ ખોટું પગલું ના ભરે, ગમે તે થઈ જાય. બસ ભાઈ, તમને મારી ઉપર ભરોસો છે ને, એના સિવાય મને કંઈ નથી જોઈતું. અને રહી વાત એ લોકો સાથે વાત કરવાની, ગુસ્સો કરવાનો, ઝઘડો કરવાનો, એ બધાનો કંઈ અર્થ નથી. કારણ કે મારે એ ઘરમાં પાછું જવું જ નથી, તો પછી ઝઘડો કરીને કરવું છે શું? ભાઈ, મારે ત્યાં પાછું નથી જવું. હું થાકી ગઈ છું, હું કંટાળી ગઈ છું. એ લોકો મારા પૈસા પર એશ કરે, કંઈ પણ કરે ને, બધી વસ્તુ સમજી લઉં, તો પણ હું સંબંધ નહીં તોડું, હું બધું નિભાવી લઉં. પણ આજે જે સાગરનું લફડું ચાલે છે એ વાતની જ્યારે મને ખબર પડી અને જ્યારે મેં સાગર સાથે એની વાત કરી તો એણે મને કહી દીધું કે તારે જવું હોય તો જતી રહે, પણ મારે જે કરવું છે એમ જ હું કરીશ. એ પછી હું કેવી રીતે ત્યાં રહી શકું? ત્યાં જવાની કોઈ જરૂર નથી. તું કરે ચાલ. તે જે કર્યું ને બધું બરાબર કર્યું છે અને તે જે વિચાર્યું છે, તે જે કંઈ પણ ડિસિઝન લીધું છે ને એ યોગ્ય છે. તારો ભાઈ હજી જીવે છે. ચાલ કરે. માથું દુખે છે બેનબા? હા ભાભી, જાણું છું, આવા સમયે માથું તો દુખવાનું જ, કેટલું બધું વિચારતા હોઈએ એટલે. હા ખબર નહીં, દવા પણ પીધી હતી પણ છતાંય હજી દુખે છે. પણ બોલો. દુખાવો એનો થોડી છે તમને. માથાની ટીકડી તો ત્યારે પીવાય ને જ્યારે નીંદર પૂરી ન થઈ હોય અથવા તો બીજો કઈ કારણ હોય. હવે તમને તો કાયદેસરનું ટેન્શન છે. હવે શું કરું? નસીબમાં જે લખાવીને લાવી છું એ તો સહન કરવું જ પડશે. પણ હું શું કહું છું બેનબા, ખબર છે, જો આપણે સ્ત્રીની જાત કહેવાય, થોડું ઘણું સહન કરીએ ને તો એમાં કઈ મરી ન જવાય. થોડું સહન કરતા શીખો. બહુ કુમળા છો તમે તો પાછા.
એવું નથી ભાભી. જો જો મેં સહન ન કર્યું હોત તો અત્યાર સુધી થોડી ત્યાં ટકી હોત. પણ મેં પણ ઘણું બધું સહન કર્યું છે, અને જ્યારે સહન કરવા જેવું કંઈ નહોતું ત્યારે જઈને મેં એ ઘર છોડ્યું. પણ એમ થોડી હોય બેનબા, આ તમારા ભાઈ ઘણીવાર ગુસ્સામાં હોય ને તો મને પણ જેમ તેમ બોલે છે, અને એકવાર ને એવું કેટલી વાર થયું છે તો હું કાંઈ મારું ઘર થોડી છોડી દઉં? અને એકવાર તો તમારા ભાઈએ મને થપ્પડ પણ મારી હતી, છતાંય મેં કોઈ દિવસ મારી માને આ વાત નથી કરી. ને તો તમે જ જોવો ને, અમે તો એક જ ઘરમાં રહીએ છીએ કે નહીં. હું ધારું તો મારી મમ્મીને બધી જ વાત કરી શકું, પણ મને ખબર છે કે મારે મારું ઘર ચલાવવું છે એટલે બોલવાનું નથી. ભાભી એવું નથી. તમને એવું લાગે છે કે સહન ખાલી તમે જ કરો છો. હા, છતાંય મને એ પણ ખબર છે કે મારા ભાઈનું અને સાગરનું કોઈ કમ્પેરિઝન નથી. તમને ખબર છે, હા, ઝઘડા કરવા, મારપીટ થવી, ક્યારેક ક્યારેક ગુસ્સામાં ગમે તેમ બોલવું, એ બધું સહન કરી શકાય. પણ જ્યારે તમારો પતિ બીજી કોઈ સ્ત્રી સાથે લફડું કરે અને સાથે સાથે પોતાની પત્નીની બેઇજ્જતી કરે, અને પ્લસ મારા સસરા એ પણ સાગરને કોઈ દિવસ કંઈ પણ નહોતા સમજાવતા. એમણે કોઈ દિવસ કંઈ સમજાવ્યું હોત ને તો કદાચ આ વસ્તુ કંઈક અલગ જ હોત. બુદ્ધિ વગરના છો તમે, એક નંબરના. સાચું કહું છું, મારી વાત સમજો બેનબા, કે એના જીવનમાં કોઈ પર સ્ત્રી હોય ને તો ઉલટાનું તમારે ત્યાં બેસી જવું જોઈએ. ઘર મૂકીને આવો તો એને છૂટછાટ મળે ને, એને મળવા જાય, એની સાથે વાત કરે, એને ખાવા પીવા બહાર લઈ જાય. હવે તમે ત્યાં મોરલો થઈને બેઠા હોય તો કોઈની તાકાત ખરી કે એને ક્યાંય બહાર લઈ જાય? અને તમે બુદ્ધિ વગરના અહીંયા આવી ગયા. એવું નથી ભાભી. એવું જ છે બેનબા. જો એના જીવનમાં કોઈ સ્ત્રી હોય ને તો તમારે ત્યાં જ રહેવું જોઈએ. જોકે સાગરભાઈને જોઈને એવું લાગતું નથી કે એવું કરી શકે, પણ તમે કહો છો તો હું માની લઉં છું. જોઈને તો કોઈને કંઈ પણ ન લાગે, પણ મેં જે ભોગવ્યું છે એની મને જ ખબર છે. અને હવે રહી વાત ત્યાં જવાની, તો ભાભી હું મરી જઈશ પણ ત્યાં કોઈ દિવસ નહીં જાઉં. એ વાત તો એકદમ સાચી. જોઈને ચહેરા પરથી ન લાગે કે કયું માણસ કેવું છે. દેખીતા અમુક લોકો કેટલા ભોળા હોય નહીં, પણ એના દિલમાં એટલું પાપ હોય ને કે તમે વિચારી પણ ન શકો. બેનબા, તમે જ્યારે ઘર મૂકીને નીકળ્યા ત્યારે બીજે ક્યાંય ગયેલા? ના, હું તો એ જ વિચાર કરતી હતી કે જાઉં તો જાઉં ક્યાં. સાગર કુમાર તો એમ કહેતા હતા કે તમે ભાગી ગયા છો કોઈને લઈને. બેનબા, હું સાચું કહું છું, જે હોય ને એ માની લો અને વાતને પૂરી કરો. તમારા લફડા પહેલા પણ હતા જ, આ તો અમે ક્યારે બોલી ના શક્યા. ભાભી, કેવી વાત કરી રહ્યા છો તમે? મારા ભાઈને મારી ઉપર ભરોસો છે, એ મારા માટે ઇનફ છે. અને તમે એ જ ભરોસા પર પાણી ફેરવો છો. ક્યારની પ્રેમથી સમજાવું છું, ખબર નથી પડતી? તમારા ભાઈનું ઘર છે, કોઈ અનાથ આશ્રમ નથી કે આવીને બેસી ગયા છો. 70 જાતના ભવાડા કરીને અહીંયા આવ્યા છો, અને પાછા સારા બનો છો, અને પાછા પોતાના પતિનું નામ દે છે કે એ સારો નથી એમ. આ ઘરમાં રહેવું હોય ને તો કામ ધંધો કરો, અને આમ પણ બેસીને રોટલા કોઈ આપવાનું નથી. જાઓ, કામ કરો અહીંયાથી જઈને. જાણે કોઈ દિવસ અમે તો કોઈ ભવાડા જોયા જ નહીં હોય આના લખણની પૂરી. ખરેખર આજે મેં જે મનમાં વિચાર્યું હતું ને એવું તો થયું જ નહીં. આ આદિકુમાર એની બેનને ધરા હાર લઈને આવ્યા. મેં મિરકીને શીખવાડ્યું હતું કે તારી નણંદને અહીંયા ન લાવતી, પણ ખબર નહીં, આ કોઈનું માનતા જ નથી ઘરમાં કોઈનું. અને આ ઘરમાં તો બાયોનું હાલતું નથી એવું લાગે છે. આદિકુમાર આરે જ્યાં સુધી ચોખવટ નહીં કરો ને બધી વાતની, ત્યાં સુધી મને હક નહીં થાય. આદિકુમાર જોવા મળે ને એટલે સીધા રોકી જ લઉં છું. ખબર નથી પડતી કે મારી દીકરી કેટલું સહન કરશે. માંડ કરીને 3 જણનું કામ હતું, આ 4 જણનું કામ એકલીને કરવાનું. હવે ઓલી તો દોઢી દુઃખમાં પડી રહેતી હશે. અરે આદિકુમાર, હલાવો, તમારે ચા બનાવી આવું. કુમાર, ના, મારે ચા નથી પીવી. આદિકુમાર, તમારી યાર થોડીક વાત કરવી હતી. બોલો ને. હા, રીતિકા બેન ને ત્યાં તકલીફ હું પડી જમાઈને ત્યાં. કોને? તમારી બેન અહીંયા આવ્યા છે. કઈ તકલીફ નથી હવે, એ વાત જ જવા દો ને. વાત થોડી જવા દેવાય.
આ રીસામણે દીકરી આવી હોય તો સાંભળવું તો તમારે અને મારી દીકરીને જ પડે ને, સમાજનું અને આજુબાજુવાળાનું. તો મને એટલું દુઃખ તો થાય ને કે બિચારી રીતિકા આવી રીતના ઘરમાં અહીંયા પિયર આવી જાય, કેટલું ખરાબ દેખાય. મારા જમાઈને આ સાંભળવું પડે કે એના ભાઈએ આવી રીતના એની બેનને લઈ આવી, એ ઠીક નથી કર્યું. બરાબર તો કર્યું છે. મારી બેનને એ લોકો દુઃખ આપતા હતા. તમે વિચાર કરો કે તમારી મીરા જે અહીંયા મારી સાથે રહે છે, હા, એને હું દુઃખ આપું, એને હેરાન કરું, કંઈ કામ ધંધો ન કરું અને મીરા પાસે કંઈ કામ કરાવડાવું અને પૈસા કમાવા માટે મોકલું. તમારી પાસે પૈસા કમાવા માટે તમને અહીંયાથી બહાર મોકલું, હા. તો કેવું થાય સાસુમાં? હરિકુમાર, તમે કેવી હું સારો લાગુ તમને? ન લાગુ ને? કંટાળીને તમે આ ઘર છોડીને જતા જ રહ્યો ને, અને તમારી દીકરીને પણ લેતા જાઓ કે હાલ બેટા અહીંયા નથી રહેવું, આ જમાઈમાં કઈ લેવાનું નથી. એવું જ છે. તો પછી સાગરે છે ને મારી બેન સાથે બહુ ખોટું કર્યું છે, અને ત્યાં સુધી તમને ખબર નહીં હોય કે કોઈ બીજી છોકરી સાથે એનું લફરું છે. હાય હાય માં, હા, આવું થોડું હાલતું હશે? આવી રીતના હારી ઘરવાળી હોય અને બાર લફરા કરે? અરે આવું હોય ને તો હું અપ ઘડી એની સેકન્ડે લઈ આવું દીકરીને. તો મેં જ કર્યું. મારી બેન તો બચારી અહીંયા આવતી પણ નહોતી, તો હું એને લઈને આવ્યો અને હવે અહીંયા જ રહેશે. અરે બધું ઠીક કર્યું છે, પણ જો આદિકુમાર હવે એવું જ ને એવું ઠેકાણું હોય તો તમે ક્યાં સુધી તોય ત્યાં ઘરમાં રાખશો? ને છૂટું કરી નાખો. એ વિચારીશું કે શું કરવું. અને જુઓ, તમને સારો આઈડિયા આપું ને કુમાર, તો એની યાર છૂટું કરી નાખો ને, ત્યાં હેરાન કરે છે ત્યાં, તો મારા ધ્યાનમાં એક સારું ઠેકાણું છે. જુઓ, અત્યારે રીતિકાની માનસિક હાલત બરાબર નથી, એને અત્યારે બીજો કોઈ વિચાર નથી આવતો. અત્યારે એ બધી વસ્તુઓમાંથી એને બહાર નીકળવાની જરૂર છે, અને અહીંયા થોડો સમય આપણી બધાની સાથે રહેશે તો આપણે જલ્દી એને એ બધી વાતમાંથી બહાર કાઢશું અને ફરીથી જીવતા શીખવાડશું. અરે પણ જીવતા ત્યારે શીખશે કે એ દુઃખમાંથી બહાર આવશે, અને દુઃખમાંથી બહાર લાવવાનું એક જ મહત્વનો ભાગ ભજવે છે કે ને બીજા લગ્ન. અને મારી પાસે એક એટલું સારું ઠેકાણું છે ને, એટલે એ ઠેકાણામાં એ છોકરાને 2 સંતાન છે. સાસુમાં કેવી વાત કરો તમે? શું કામ તમે આવું કરો છો? હજી મારી બેન એકમાંથી નીકળી નથી ને બીજામાં નાખી દઈએ અમે. મારી બેનનું બીજું કોઈ નથી, હું એક જ છું. અને તમને આ તમારા જમાઈ સારા મળ્યા કહેવાય કે આ ઘરની અંદર એની પત્નીને તો રાખે જ, પણ એના સાસુમાને સાચવે છે. તમે મારા ઘરમાં રહો છો અને મારી બેન આખી જિંદગી આ ઘરમાં રહેશે ને તો પણ મને ભારે નહીં પડે, સમજ્યા? અરે પણ હું તો તમારા બસ સારા માટે કહેતી હતી ના. ભાઈ ચા. અરે બેસ. ચા લઈને તું આવી? તે જ બનાવી છે ને તો? હા, મેં જ બનાવી છે. હા, તારી ભાભીને કીધું હોત તો એ બનાવી દેત ને. ભાભીએ જ મને કીધું તું ચા બનાવવા માટે. જો રીતિકા, મને ખબર છે કે તારા મનમાં કઈ કેટલાય સવાલો ચાલે છે, અને તું આ પરિસ્થિતિમાં જે રીતના રહી છે ને એ બહુ અઘરું કહેવાય, પણ બધું ઠીક થઈ જશે. ઘરના કોઈ કામ કરવા કે એ બધું જરૂરી નથી. તું અત્યારે અહીંયા રહે છે તો શાંતિથી રહે. તું જે પરિસ્થિતિમાંથી આવી છે એ બધું ભૂલી જા. નવેસરથી શરૂઆત કર. આ ઘરમાં જેમ તું પહેલાં રહેતી હતી તારા જ ઘરમાં તું એવી રીતના જ રહે. પહેલાંની વસ્તુ અલગ હતી ભાઈ, હવે બધું જ બદલાઈ ગયું છે. જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારની વાત આખી અલગ હતી. લગ્ન થઈ પણ ગયા ત્યારે પણ અલગ હતું, પણ હવે હું રેસામણે આવેલું છું, અને રેસામણે આવેલી દીકરીને એવી દીકરી કોઈને ન ગમે. પણ ઠીક છે, ખાલી ઘરના કામ કરવાની વાત હોય ને ભાઈ તો મને કોઈ દિવસ કંઈ વાંધો આવે જ નહીં. તમને પણ ખબર છે ને કે મારા સાસરીએ
ઘરના બધા કામની સાથે સાથે મારે પૈસા કમાવા માટે નાના મોટા કામ કરવાનું એ બધી જ વસ્તુઓ માટે હું ટાઈમ કાઢતી હતી. પણ બસ વ્યવહાર બધાનો સારો રહે ને તો. અહીંયા કઈ તકલીફ પડી રહી છે? જો એવું કઈ હોય તો તું મને જણાવી શકીશ. જો અત્યાર સુધી તે ઘણી બધી વાતો છુપાવી છે તારી સાથે, ત્યાં ઘણું બધું બનતું હતું, પણ તે તો હંમેશા એવું જ વિચાર્યું હતું કે એ તારું ઘર છે અને તારો પતિ. તું એ ઘરને સાચવવા માગતી હતી, એ ઘરને ચલાવવા માગતી હતી. તારા બનતા પ્રયત્નો તે ત્યાં કર્યા હતા, પણ કમનસીબે સમજી લે કે કદાચ એ બધું થવાનું નહીં હોય, આવું જ લખેલું હશે અને એટલે આવું થયું. પણ હું મારા ઘરની અંદર, એટલે કે આપણા ઘરની અંદર તને તકલીફ પડવા નથી દેવા માગતો. મને ખબર છે ભાઈ કે તમે જ્યાં સુધી છો ને મારી સાથે ત્યાં સુધી તમે મને કોઈ તકલીફ નહીં પડવા દો, પણ તમારા જેવા વિચાર બધાના તો નથી હોતા ને. કંઈ નહીં, છોડો ને. મારું જે નસીબ લઈને આવી છું એ તો મારે જ ભોગવવાનું છે, એટલે છોડો એ બધું. તમે મારી ચિંતા નહીં કરો, મારું જે થવાનું છે એ તો થઈને જ રહેશે. કંઈ નહીં થાય. શું કામ થઈને રહેશે? તારું ઘર છે, તું અહીંયા ખુશ રહી શકે અને તું જે કંઈ પણ વિચારે છે એવું હવે કંઈ નહીં થાય. હવે બધું સારું જ થશે. જો તું આમ દુઃખી નહીં થાય અને ઉદાસ નહીં રહે. હા, મારા માટે ચા લઈને આવી, કદાચ તારા માટે પણ ચા લેતી આવી હોત તો બંને ભાઈ બહેન સાથે પી કેવું સારું લાગત, અને બંને કેટલી સારી રીતના વાતો કરતા હોત. આપણે જૂની વાતો કરત ને, જેનાથી તને વધારે ખુશી મળે. નહીં ભાઈ, જુઓ, બસ તમને એટલું કહેવા માંગુ છું કે મારા લીધે તમે પ્લીઝ કોઈની સાથે કંઈ વાત નહીં કરતા, કારણ કે મને ખબર જ છે કે તમે શું વિચારો છો. એટલે પ્લીઝ મારી ચિંતા પણ નહીં કરો. હું બહુ ખુશ છું અહીંયા. તમે ચા પીઓ, હું ઘરના બીજા કામ પતાવી લઉં. ઠીક છે. હાલો, પેલા ભાઈ કે કામવાળી હોય તો કે ને. અરે રસોઈ બનાવી જાય ને તોય હાલશે. આ વાસણ ને કપડાં તો મારા બાપા ધોઈ નાખશે. હા ભાઈ, હું 1-2 હજાર રૂપિયા? હા, તે કાંઈ વાંધો નહીં. બીજું હું હવે એ લોકોને નખરા વધી ગયા છે, આપી દેવું. બીજું હું. હા હા, મોકલી દેજે કાલથી. હા. એના 2000? કામવાળીના. કોની કામવાળી? કેવી કામવાળી? કઈ કામવાળી? કોની કામવાળી? કેવી કામવાળી? કઈ કામવાળી? કોની વાત કરે પણ? કામવાળીની. આપણે ઘરે જમવાનું બનાવીને હવે હું કંટાળો છું. એક તો તમને જમવાનું બનાવતા આવડતું નથી, જે પણ કાંઈ બનાવો છો ને એનાથી પેટમાં થાય ગડબડ. આ હવારનો 7મી વાર જઈને અહીં બેઠો છું. તો કામવાળી રાખવી તારે? તો રાખવી જ પડે ને. કામવાળીને પગાર કોણ દે? તમે. ક્યાંથી કાઢશે? કમાય ને. કોણ કમાશે? તમે. તું છે ને હવે કાલથી છે ને આ નોકરી બોકરી ક્યાંક લાગજી હો. હું આ પૈસા આવ્યા ખૂટવા. હું નથી જવાનો, અને જે પણ કઈ થયું છે એ તમારા કારણે જ થયું છે. મારા કારણે હે ને થયું? હા, તમે શાંતિથી નહોતા રહેતા એટલા માટે અમારી મગજમારી થતી. આ અમારે બે મણન રોજ ઝઘડો થતો. હવે તું રળવા નહોતો જતો ને એટલે મગજમારી થતી. તો ખોટી હણી નો કાઢતો મારી. પણ તો તમે રડતા હોત ને હું ન રડતો હોય તો હું ફેર પડી જાત. આ કોકના પૈસા તો ઘરમાં આવત ને. આપણે બે છે ને નકટી ના એના પૈસે જીવતા હતા. કેવો દીકરો છો તું? કેવો દીકરો છો? એ તમારે કેવું પડે. તમે કેવા બાપ છો? કેવા બાપ છો તમે? હાથ ન ઉપાડતા હો. ખરેખર હો. હવે તને દીકરો કહેતાય મને શરમ આવે છે. બસ, બાપ કહેતા શરમ આવે ને એવું ન બોલતો હોય. નહીં બોલું. મારું તો છે ને એટલું જ કેવું છે. આપણામાં કહેવત કઈ ખોટી નથી પડી. વડ એવા ટેટા ને બાપ એવા બેટા. જેવા બાપ હોય એવા બેટા હોય. જો બેટા સાગર,
હા, જ્યાં સુધી રીતિકા આપણા ઘરમાં હતી ને ત્યાં સુધી એ ઘરના છૂટક પરસોરણ કામ કરતી હતી અને આપણું બેયનું ગુજરાન ચલાવતી હતી. હે, હવે નથી રહી રીતિકા. નહીં એટલે ઘેર ગઈ છે હોય જીવે છે હોય ને ગઈ હલે હવે પાછી ન થવાની. નો આવે તો કાંઈ નહીં લે કે બાયું નો હે જીવશો તમે ખાહો હું એ બે નંબરની વાત છે પણ એમ કોઈના આધારે થોડું જીવાય એમ. તો રળવાનું શું કરવાનું શું હવે તારું મને કહીશ તું કઈ? આમ જો એક વાત કહું તમને મારી પાસે ખારો રસ્તો છે જો તમે કયો તો કહો. બોલ. આ તમને મારું ક્યાંય ન કહેતો બરોબર, હું ક્યાંય નથી જવાનો. આખી વાત તો સાંભળો મને. હા. તમને પેલે મથાળા મારતા આવડે છે નહીં, તો હીરા કેમ ના ગા હતા પેલા? ઈ ત્યારે હું ઓલા હાદા કટોરામ ગણતો, હવે બધું ટેકનોલોજી વાળું આવી ગયું. જો ખરેખર શરમ આવે. ભીમજીભાઈ દુકાને વ્યો જા, ત્યાં હું કરું? કરિયાણાની દુકાન છે, ત્યાં તું છે ને ત્યાં જઈને બધું અંબાવજે, આ કરજે તે કરજે, બધું કામ કરવા મળજે, ત્યાં તને પગાર આપશે ઈ. એ તો હું કહીએ કોને સગન કાકા ને હારે તમે ચડી જાઓ, આ પાણીના કેપ્સ્યુલ આવજો ને ઉપાડવાનું ચાલુ કરજો. તારા બાપ પાસે હવે તું પાણીના કેપ્સ્યુલ ઉપાડાવી? શરીર તો જવું હટ્ટું કટ્ટું છે, આમાં 2-4 કેપ્સ્યુલ તો આમ ખંભે નાખશો ખબર નહીં પડે. તો તું સડી જા ને. મારું શરીર તમારે જેવું થોડું છે. અને આ નોકરાના બોકરાના છે ને કાંઈ રાખવાનું નથી થતું, બધું કરજે તારી હાથે. વાહ. હા, ના, ના, વાહ હું. એટલે કામ કરવાય મારે જવાનું, ઘરનું કામ મારે કરવાનું, તો તમે શું કરશો? ના ના, તમે શું કરશો? તમને પાટે માંડીને તમારી પૂજા કરું હું? તો જાઓ ને. આ બુદ્ધ ભગવાનને સાઈડમાં બેહાડીને તમને બેહાડ દઉં? કામે જવાનું તું? મેં કીધું તું કામે જવાનો હોય ને તો ઘરના કામ હું કરે. 2 હાથ જોડું છું. તમે છે ને જમવાનું બનાવવાનું રહેવા દે. એમને તમે મને શું કહેતા હતા ખબર છે? તમે મને શું કહેતા હતા કે મને ખીચડી તો એવી આવડે કે તારી માય મારા હાથની ખીચડી ખાતી. એટલે જ મરી ગઈ. મારા હાથની ખીચડી ખાઈ ખાઈને તારી માં મરી ગઈ છે. એટલે છે ને મારા હાથની ખીચડી તું ખાતો જ નહીં. તમારા હાથની ખીચડી જોઉં છું ને એના કરતા મને ઝાંઝરા જેવું દેખાઈશ. હે? છોડો ને પણ બધું. એ બધું કરી ગયું. તું છે ને એક કામ કરજો, રસોઈ બનાવવાળી આપણે કામવાળી રાખી લઈ, હા બરોબર? અને બીજા ઘરના છૂટક કામ બધા હું કરી નાખી, કચરા પોતા વાસણ આ તે ધૂળ દાળા બધું કપડાં ધોવા જોઈએ. બધું કરી નાખે. હા કામે તારે જવું પડશે. વિચારું છું. વિચારું છું એટલે આ પછી આ કાલ સુધીના છે આપણી પાસે પૈસા, પછી પૂરું થઈ જાય છે, કાંઈ છે નહીં ઘરમાં ખાવાનું. હાલી નીકળ્યો. થોડો હું જૂનો ધંધો શરૂ કરશું. હેનો બાપ 1 નંબરી ને બેટા 10 નંબરી. રીતિકા, રીતિકા ક્યાં રહ્યા? રીતિકા, શું કરવા આવ્યો છે અહીંયા? તને લેવા આવ્યો છું, ચાલ મારી સાથે. અચ્છા, અને તને લાગે છે કે હું તારી સાથે આવીશ? શું કામ નહીં આવે? શું કામ આવું? કારણ શું કે કીધું તું તે મને? શું કીધું તું જ્યારે હું ઘરથી નીકળતી હતી ત્યારે તે મને શું કીધું તું? શું કીધું તું? તને યાદ જ નહીં હોય નહીં? હું પગની ધૂળ છું, કોઈ દિવસ પાછી આવતી નહીં, તે જ કીધું તું ને? તો હવે યાદ રાખ, મરી જઈશ પણ તારી સાથે કોઈ દિવસ પાછી નહીં આવું એ ઘરમાં. છોડ ને બધી વાતો, એ ભૂતકાળની વાતો છે અને ભૂતકાળની વાતો હંમેશા ભૂલવાની જ હોય છે. બસ કર. અરે ગુસ્સામાં ભૂલાઈ ગયું હશે. છોડ તારા આ બધી બધા વાતને નાટક ચાલ. ખબર છે મને, દર વખતે એવું જ બોલે છે તું, પણ બહુ થઈ ગયું. આખી જિંદગી હા તને માફી આપતા આપતા નથી બિતાવી મારે. શું કામ સમજતી નથી? પ્રેમથી લેવા આવ્યો છું તો ચાલ ને મારી સાથે. તને શું લાગે છે તારા આ બધા નાટક હું નથી સમજતી? હા, ખરેખર અમુક વ્યક્તિને છે ને પ્રેમની ભાષા સમજાતી જ નથી. એની સાથે કેટલી પણ પ્રેમથી વાત કરો ને એને તો એવું જ લાગે છે કે પ્રેમ જેવું કાંઈ હોતું જ નથી. કંઈ વાંધો નહીં, જો લાસ્ટ ટાઈમ વોર્નિંગ આપું છું તને કે મારી વાત માની જા ને ચાલ આપણા ઘરે. નહીતર શું? પાછો મારી ઉપર હાથ ઉઠાવશે, પાછો બીજી સ્ત્રી પાસે જશે તો શું કરી શકે બીજું? બસ આ ધમકીઓ આપવી, આવું બધું જ આવડે છે તને? ધમકીઓ નથી આપતો, પણ અત્યારે જે કહેવા જઈ રહ્યો છું ને એ હકીકત કહેવા જઈ રહ્યો છું. હું ના તો તારા પર હાથ ઉપાડીશ
અને ના તો કોઈ બીજી સ્ત્રી પાસે જઈશ, પણ એવું કરીશ જેથી કરીને તારું આ ઘરની બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જશે. પૂછ કેવી રીતે? તારે જે કરવું એ કરી લે. હું નથી ડરતી. બદનામ કરી દઈશ તને. જા કર. એટલી બદનામ કરીશ કે લોકોને મોઢું બતાવવું હું વહેમું પડી જાય તારે. હા, જા, જે કરવું એ કર. જેટલું બદનામ કરવું એ કર. બધાને કહે કે મારું લફડું ચાલે છે. બસ, મને કોઈ પ્રોબ્લેમ નથી. મારા ભાઈને મારે ઉપર વિશ્વાસ છે ને, એના સિવાય મારે બીજું કાંઈ નથી જોઈતું. ખરેખર આ અમુક લોકો જ્યાં સુધી જોવે નહીં ને ત્યાં સુધી એ લોકોને એવું જ લાગે કે સામેવાળો વ્યક્તિ તો માત્ર ને માત્ર નાટક કરે છે. તું જાને હવે ખોટું અહીંયાથી. કહે છે. હું શું કહું છું એ સાંભળ સાગર, અને નીકળ અહીંયાથી ને બીજી વાર કોઈ દિવસ અહીંયા આવતો નથી. જો આ જો વિડીયો પણ છે, બતાવ. શું છે આ બધું? શું કરવા માંગે છે તું? મારી બ્યુટીફુલ વાઈફના ફોટોઝ અને વિડીયોઝ છે, અને એ પણ શાવર લેતા સમયના. તો જો આ વિડીયો હું કોઈને સેન્ડ કરું અથવા વાયરલ કરું તો? ચૂપ કરને. શરમ નથી આવતી તને જરાય? ગાંડો થઈ ગયો છે? અરે કોઈ દિવસ તે પ્રેમ કર્યો તો મને એટલી પણ ભાન છે કે નહીં? થોડીક તો ઇજ્જત રાખ. ભૂતકાળ હતું એ આપણું, અને આ વર્તમાન. અને આ સાગરને છે ને ભૂતકાળમાં જીવવાની આદત નથી. હંમેશા વર્તમાનમાં જીવ્યો છે ને વર્તમાનમાં જ જીવશે. એટલે તારા પર નિર્ણય છોડું છું. ઘરે આવવું છે કે પછી બદનામ થવું છે? છો સાગર, હું છો. પ્લીઝ મારી વાત સાંભળ. મને પ્લીઝ સમજવાની કોશિશ કર. હું ફાઇનલી આ બધી વસ્તુઓથી છુટકારો મેળવા માંગુ છું. પ્લીઝ જતો રહે મારી જિંદગીથી ને આવું બધું નહીં કર પ્લીઝ. શું જોઈએ છે તારે? અરે તું મારી વાઈફ છો અને હું તારો હસબન્ડ. હું આવી રીતે તને કેમ છોડી શકું? તારામાં મારો જીવ સમાયેલો છે યાર, સમજ ને. તારા નસીબમાં, તારી લાઈફમાં હું જ લખેલો છું. એ પછી પ્રેમથી સમજી જા તો પણ ભલે, અને જબરદસ્તીથી સમજ ને તો પણ ભલે. સમજી? ગુડ બાય. સાગર પ્લીઝ પ્લીઝ નહીં કરાવું. રાહ જોઈ તારી ઘરે. ભગવાન. રીતિકાબેન! હાય હાય, આ શું કર્યું તમે? શું થયું? શું કર્યું? શું કર્યું? શું કર્યું? કોણ છે આ વિડીયોમાં? હા, વિડીયો તમારી પાસે કેવી રીતે? અરે ભગવાન, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી દીકરીની નણંદ આટલી બધી હદ સુધી જઈ શકે છે, નહીં. અને આટલું ખરાબ. જુઓ ભાભી, આ બધું સાગર મને બ્લેકમેલ કરવા માટે કરી રહ્યો અરે છે. શું સાગર બ્લેકમેલ કરે છે? ગાંડા થઈ ગયા છો તમે? સાગરે નથી મોકલ્યો. આપણા સગાવાલા બધા પાસે આ વિડીયો પહોંચી ગયો છે. બધા અમને વિડીયો મોકલી રહ્યા છે. કહે છે કે તમારી નણંદ આટલી નીચ હતી. પહેલા કેવું જોઈતું હતું ને? નહીં ભાભી. અને એટલા માટે થઈને જ મારી દીકરીની નણંદ એને સાસરે ન ટકી, અને એનો ભાઈ હરક પદુડો થઈને એને અહીંયા લઈ આવ્યો. મેં કીધું તું કે આબરૂ જાય ને એ પહેલા મારા નજરમાં એક હારું ઠેકાણું છે. બે દીકરાનો બાપ, તે એની હારે લગ્ન નહોતા કરવા એને. પણ નો જ કરે ને. આ બધા ભવાડા કરવાના બાકી હતા. તમને તો એવું લાગ્યું હશે ને કે કોઈ દિવસ કઈ બહાર નહીં આવે. અને હજી એ કહી દો, આ એક વિડીયો નથી, તમારા બહુ બધા વિડીયોઝ બહાર આવ્યા છે. ક્યાંથી આવ્યા, કોણે લાવ્યા, મને નથી ખબર. પણ આટલી બધી હદ સુધી જઈ શકે છે મને આજે ખબર પડી. જો મારી દીકરી આવી હોત ને તો એને ગળું દબાઈને મારી નાખત. પણ તારી માં તો છે નહીં, એવું તો કોણ કરી શકે? રહેવા દો. જમાનો એવો થઈ ગયો છે, લોકો પૈસા માટે કાંઈ પણ કરે છે. ખાખ જમાનો. બેનબાની મજબૂરી હશે મમ્મી, બિચારાઓને પૈસા માટે આવું બધું કરવું પડ્યું હશે. ભાભી, આવું અરે નહીં બોલો. એનો ભાઈ આવું નહીં બોલું. મેં હું સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું. આ બધું સાગર કરે છે મને બદનામ કરવા માટે. બેનબા, સાગર કુમારનું નામ નહીં આપતા. તમને ખબર છે સાગર કુમાર તો બિચારા કેટલાય પસ્તાતા હશે. મને તો શરમ આવે છે તમને મારી નણંદ કહેતા.
જો તમારે ભાગી જવું હતું ને તો સ્વેચ્છાએ કહી દેવું હતું. અરે હું અને મમ્મી તમને ભગાડી દેત ઘરમાંથી. તમારે આ કરવાની ક્યાં જરૂર હતી? સાચું બોલો, કેટલા પૈસા ભેગા કર્યા છે આ બધું કરીને? નહીં નહીં, આવું નહીં બોલો ભાભી, હું સાચું કહું છું. ભગવાન સાક્ષી છે. મગરમચ્છના આંસુ પાડવાની કોઈ જરૂર નથી અને ભગવાનને સાક્ષી કરવાની પણ કોઈ જરૂર નથી. આ બધું એમને ન થાય. આ પાડોશીમાં ગઈ હતી ને ત્યાં હોતે ને કહેતા હતા મને કે તમારી દીકરીની નણંદ આટલી હદ સુધી એના ફોનમાં હોતે ને આવી ગયા છે વિડીયો. હવે ક્યાં જશો? આ શેરીમાં જશો ને તો પણ તમને લોકોને કેવું કેવું કહેશે. અને મારે તો શું સમજવાનું, મારી દીકરીને શું સમજવાનું તારી કારણે? આવીશું. મને તો એમ હતું કે મારી નણંદ સાચી હશે ને સારી હશે, પણ મને શું ખબર કે વિડીયોના ઢગલા થશે મારા ફોનમાં. કીધું જ ન હવે. મમ્મી કાલ સવારે મારા બાળક થશે ને તો એ મને પૂછશે કે મમ્મી ખરેખર ફઈ આવું બધું કરતા હતા, ત્યારે હું શું જવાબ આપીશ મમ્મી એ લોકોને? હે ભગવાન, સાચે હું રીતિકા બહેનની જગ્યાએ હોત ને, ભલે મારો વિડીયો ખોટો જ હોત તો પણ હું આત્મહત્યા કરી લઈશ. આટલી બદનામી મારાથી તો ન જોવાય મમ્મી. કઈ છોકરીથી પોતાની બદનામી જોવાય કે ઈ શેરીમાં જ્યાં ડગલા ભરતી જાતી હોય છાસ લેવા દુકાને, અને કોઈક એની બેનપણી કદાચ એના પિયરિયામાં મળવા આવ્યું હોય અને કહેતી હોય કે છે ને કે ઈ વિડીયો મારા ફોનમાં પણ આવ્યો તો રીતિકા, ઈ કોણ હતું? હે રીતિકા, બહુ દુઃખ થાય બેટા, આવું ન હોય. એક વાત કહું, મહેરબાની કરીને તમે ભાગી જાઓ. આ જે પણ કોઈ વ્યક્તિ છે એને ફોન કરો કે તમને લઈ જાય, અને તમે બહુ દૂર 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 જતા રહ્યો, કારણ કે તમારા ભાઈ જોશે ને તો તમને મારી નાખશે. અને ઈ દૂર દૂર જઈને ભાગી જશે અને આ વિડીયો એના ફોનમાં પણ આવી ગયો હશે ને તો એને પણ કાઢી મૂકશે આને પાછો. તું પણ હું હવે રીતિકાબેન, મને બહુ ડર લાગે છે. અરે આવું ને આવું રહેશે ને તો તમારે મરવાના દી આવશે. એની કરતા સારું છે કે તમે ભાગી જ જાઓ કોકને લઈને. બરાબર ભાભી, તમે બરાબર કહો છો. ભાગો છો? મારા લીધે તમને કંઈ નહીં થાય. હું બહુ દૂર જતી રહી છું. બેનમાં સંભાળીને જજો જ્યાં જાઓ ત્યાં. હાશ, આ તો બહુ સારું છે મમ્મી. એમને પોતાને ખબર ન પડી કે એ નથી. નિશાન બરાબર લાગ્યું છે આપણે. બરાબર લાગ્યું છે. બસ હવે ભાગી જાય તો બસ. બિચારી રીતિકા, મારા ફોનમાંથી વિડીયો ડિલીટ કરો ને તો આદિ મને મારી નાખશે. કાઢ જલ્દી. રીતિકા બેન, તમે ક્યાં જાઓ છો? બેટા રીતિકા, આમ કર્યું તો બરાબર જ છે, તું ચિંતા કર માં. કાંઈ કરે એમ નથી. આ કાળ મુખી ક્યાંય જાય એમ નથી. બધું ડિલીટ કરી નાખ્યું ફોનમાંથી તો મેં. પણ હવે આદિ આવે ને એની રાહ છે, એને શું જવાબ આપવો ને મને એ નથી ખબર પડતી. બધું ઠીક થઈ આદિ, આ રીતિકા બેન ઘર મૂકીને જતા રહ્યા. કેટલા રોક્યા, કેટલા સમજાવ્યા પણ વાત જ ન માન્યા ને. હા કુમાર, મેં તો મારી દીકરી માનીને એને કેટલી સમજાવી, કેટલું કીધું, અને એક માં તરીકે જે પણ શબ્દો કહેવાના હોય ને બધા જ કીધા સારા, પણ એ માની જ નહીં. કામીરા, હું તો છેક સુધી શેરીના ખૂણા સુધી પાછળ ગઈ, પણ મને તો ધક્કો જ મારી દીધો કે તમારી સાથે રહેવાનો હવે કોઈ મતલબ નથી. મારો પતિ જ આટલો નાલાયક છે તો હું અહીંયા રહીને શું કરું? આદિ, સાગર કુમારને બરાબર સજા કરાવો. એમના કારણે રીતિકાબેન ભાગી ગયા છે ઘર મૂકીને. અને જે દિવસે તમે તમારી બેનને લઈને આવ્યા ને કુમાર, ત્યારે જ મેં કીધું હતું કે તમે એને છૂટાછેડા કરી દો, પણ જમાઈ ન માયના અને સારું ઠેકાણું પણ બતાવ્યું હતું. હવે રીસામણે આવેલી દીકરી માટે તો એવા ઠેકાણા મળે ને કે હારા કુંવારા તો છોકરા નો જ મળે ને. બસ રોવાઈ ગયું. બિચારી રીતિકા ક્યાં હશે? બસ ભગવાન કઈ ખાઈ પી લીધું હોય ને તો સારું. ઘરેથી તારે જવું છે એની પાસે? હા તો જવું જોઈએ ને. મમ્મી તું આવી? અરે છોડ, તમે મારી દીકરીને શું કરો છો? છોડો. અને શું કરી રહ્યા છો? પણ તમે મારી દીકરીનું ઘર દબાઈ રહ્યા છે. હતી? કેમ ન ગમ્યું? મીરા, મારી બેન નથી રહી, હવે નથી રહ્યા દુનિયામાં. શું? આ ઘરમાંથી ગઈ ને, બહાર જઈને એને આત્મહત્યા કરી લીધી છે. શું લાશ પડી છે એની. શું વાત કરો છો કુમાર? હા, તું નહોતું વિચાર્યું
સાગરનો વાંક કાઢો છો ને, તો તમારો વાંક નથી અરે પણ અમે શું કર્યું? અમે તો સમજાવતા હતા બહુ ને. સમજાવતા હતા. એમ? એ સાગરના લીધે દુખી હતી, અમારા લીધે નહીં. તો દુઃખ તમે નહોતા જોઈ શકતા ને. આ નાટક રહેવા દે. અરે બેન અહીંયા આવીને પછી બધું કામ ઘરનું કરતી હતી, તને કઈ નડતી નહોતી. હું તારી માને સાચવું છું આ ઘરમાં, અને તું મારી બેનને ન સાચવી શકી. એની પરિસ્થિતિ ખરાબ હતી, એનો ઘરવાળો એનો સાથ નહોતો આપતો, એને હેરાન કરતો હતો, અને તે પણ એ જ કર્યું. તમે લોકોએ એ જ કર્યું ને. નાના કુમાર, અરે બેન નથી રહ્યા દુનિયા. એક જ આશરો હતો મારો, મારા પરિવારમાં બીજું કોઈ હતું નહીં, મારી બેન સિવાય. તમે લોકો એને પણ મારી નાખી. જેટલો ગુનેગાર સાગર છે ને, એટલા જ ગુનેગાર તમે લોકો પણ છો. તમે પણ આ ઘરમાં નહીં રહો હવે. તમે પણ આ ઘરમાં નહીં રહો હવે. કુમાર શું બોલો છો? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તારે જવું હોય તો છૂટ છે. ક્યાં જઈશું અમે લોકો? અને મારા મમ્મીને આવું મારે કોણ સાચવશે? હું શું કામ સાચું? ઠેકો લીધો છે મેં તારી માનો? બોલ ને, હું શું કામ સાચું તમને? કુમાર, તમારું કોણ છે? દીકરો નથી તો હું શું કરું? મારી તકલીફ છે. આદિ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, પણ મારા ઘરની અંદર તમે નહીં રહો હવે. મારી બેન સાથે જે કંઈ પણ થયું છે ને, એ બરાબર નથી થયું. અને જે લોકોનો વાંક છે બધાને સજા મળશે. એમાં સાગર પણ આવી ગયો, એનો બાપ પણ આવી ગયો, તમે લોકો પણ આવી ગયા છો. એટલું યાદ રાખજો. બિચારીનો કઈ વાંક નહોતો, તેમ છતાંય તે આટલી દુખી કરી, આટલી હેરાન કરી. મારા ઘરે આવ્યા પછી પણ એના ચહેરા ઉપર મેં ક્યારેય ખુશી ના જોઈ. હું વિચારતો હતો કે રીતિકા પહેલા જેવી થઈ જાય, બધું બરાબર થઈ જાય. તમે તો જલ્દી આ ઘરમાંથી એના બીજા લગ્ન કરાવીને ઘરની બહાર કાઢવા માંગતા હતા. મા દીકરીએ તો એવું જ વિચાર્યું હતું ને કે કદાચ અહીંયા આવશે ને આખી જિંદગી અહીંયા પડી રહેશે. તો તમે પડ્યા છો એનું કાંઈ નહીં. પોતાની દીકરીના ઘરે રહો છો ને તમે. તમે વિચાર કર્યો કે લોકો સમાજ શું વાતો કરે છે? મારી બેન ભારે પડતી જ તમને લોકોને. યાદ રાખજો, તમને પણ આવી સજા મળશે. નીકળો, આદિ કુમાર, આદિ ક્યાં છે? નીકળો અહીંયાથી.